બાંગ્લાદેશમાં ગુરુવારે ઐતિહાસિક સંસદીય ચૂંટણી યોજાવા જઈ રહી છે। 2024માં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ થયેલા વિદ્રોહ પછી આ પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે। આ વિદ્યાર્થી વિદ્રોહને ઘણીવાર મોન્સૂન ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે શેખ હસીનાના 15 વર્ષના શાસનનો એક ઝાટકે ખાત્મો કરી નાખ્યો હતો। શેખ હસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું। ચૂંટણી પ્રચાર મંગળવારે બંધ થઈ ગયો છે। શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ હોવાથી ત્યાં ચૂંટણી લડી શકી નથી। આવામી લીગ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપી અને જમાતે ઇસ્લામી વચ્ચે સત્તાની મુખ્ય ટક્કર થઈ રહી છે। બંને પાર્ટીઓ વચ્ચે ખૂબ જ જોરદાર ટક્કર થવાની સંભાવના છે। ઢાકામાં જમાતે ઇસ્લામીના કાર્યકરો રાત્રે મોડે સુધી વોટર સ્લીપ વહેંચતા જોવા મળ્યા હતા, જેથી તેમના સમર્થકો સરળતાથી પોતાનું પોલિંગ બૂથ શોધી શકે। તો પાર્ટીનો આખો પ્રચાર સ્વચ્છ સરકાર, ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ઇસ્લામી મૂલ્યો પર આધારિત નેતૃત્વના વચનો પર કેન્દ્રિત રહ્યો છે। બીજી તરફ બીએનપીએ મોટા જાહેર કાર્યક્રમો અને રેલીઓ સાથે પોતાનો પ્રચાર સમાપ્ત કર્યો છે। પાર્ટીએ વર્ષોના કથિત રાજકીય દબાણ બાદ સંસ્થાઓને ફરીથી મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। બીએનપીએ રોજગાર સર્જન, જવાબદારીની સ્થાપનાનું વચન આપ્યું છે। સાથે જ લઘુમતીઓના અધિકારો અને સાર્વજનિક જીવનમાં મહિલાઓની ભાગીદારીના મુદ્દાઓને પણ મહત્વ આપ્યું છે। It's not the question of minorities. They are our citizens, whether they are of different race, religion, or whatever. I was very pleased to see our leader when he did the manifesto that there was a specific section for special needs. Our women wing is very strong. I am, as you have seen in my card, that I'm Senior Vice President for Women's Wing. So we advocate women's right. We advocate women's participation, whether it is election or in real life or workplace. So we are very much for women. BNP is very much for them. Jamaat, I'm not sure. They have to speak for themselves. So I can't speak for them. બાંગ્લાદેશમાં યોજાનારી સંસદીય ચૂંટણીમાં 300 મત વિસ્તારોમાં લગભગ 12 કરોડ 70 લાખ મતદાતાઓ મતદાન કરવા પાત્ર છે। જો કે એક બેઠક પર એક ઉમેદવારનું નિધન થવાના કારણે ત્યાંનું મતદાન રદ કરવામાં આવ્યું છે। મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી શરૂ થશે અને શુક્રવારે એટલે કે 13 ફેબ્રુઆરીની બપોર સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થવાની અપેક્ષા છે। બાંગ્લાદેશમાં ગુરુવારે ઐતિહાસિક સંસદીય ચૂંટણી યોજાવા જઈ રહી છે। 2024માં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ થયેલા વિદ્રોહ પછી આ પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે। આ વિદ્યાર્થી વિદ્રોહને ઘણીવાર મોન્સૂન ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે શેખ હસીનાના 15 વર્ષના શાસનનો એક ઝાટકે ખાત્મો કરી નાખ્યો હતો। શેખ હસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું। ચૂંટણી પ્રચાર મંગળવારે બંધ થઈ ગયો છે। શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ હોવાથી ત્યાં ચૂંટણી લડી શકી નથી। આવામી લીગ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપી અને જમાતે ઇસ્લામી વચ્ચે સત્તાની મુખ્ય ટક્કર થઈ રહી છે। બંને પાર્ટીઓ વચ્ચે ખૂબ જ જોરદાર ટક્કર થવાની સંભાવના છે। ઢાકામાં જમાતે ઇસ્લામીના કાર્યકરો રાત્રે મોડે સુધી વોટર સ્લીપ વહેંચતા જોવા મળ્યા હતા, જેથી તેમના સમર્થકો સરળતાથી પોતાનું પોલિંગ બૂથ શોધી શકે। તો પાર્ટીનો આખો પ્રચાર સ્વચ્છ સરકાર, ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ઇસ્લામી મૂલ્યો પર આધારિત નેતૃત્વના વચનો પર કેન્દ્રિત રહ્યો છે। બીજી તરફ બીએનપીએ મોટા જાહેર કાર્યક્રમો અને રેલીઓ સાથે પોતાનો પ્રચાર સમાપ્ત કર્યો છે। પાર્ટીએ વર્ષોના કથિત રાજકીય દબાણ બાદ સંસ્થાઓને ફરીથી મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। બીએનપીએ રોજગાર સર્જન, જવાબદારીની સ્થાપનાનું વચન આપ્યું છે। સાથે જ લઘુમતીઓના અધિકારો અને સાર્વજનિક જીવનમાં મહિલાઓની ભાગીદારીના મુદ્દાઓને પણ મહત્વ આપ્યું છે। It's not the question of minorities. They are our citizens, whether they are of different race, religion, or whatever. I was very pleased to see our leader when he did the manifesto that there was a specific section for special needs. Our women wing is very strong. I am, as you have seen in my card, that I'm Senior Vice President for Women's Wing. So we advocate women's right. We advocate women's participation, whether it is election or in real life or workplace. So we are very much for women. BNP is very much for them. Jamaat, I'm not sure. They have to speak for themselves. So I can't speak for them.
બાંગ્લાદેશમાં યોજાનારી સંસદીય ચૂંટણીમાં 300 મત વિસ્તારોમાં લગભગ 12 કરોડ 70 લાખ મતદાતાઓ મતદાન કરવા પાત્ર છે. જો કે એક બેઠક પર એક ઉમેદવારનું નિધન થવાના કારણે ત્યાંનું મતદાન રદ કરવામાં આવ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી શરૂ થશે અને શુક્રવારે એટલે કે 13 ફેબ્રુઆરીની બપોર સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થવાની અપેક્ષા છે.